બપોરના 12:30 થાય ને એટલે મારી હાલત થાય છે એક રૂમમાં પેક થવાની, કેમ કે મારે વોઇસ ઓવર કરવાનું હોય. આખો દિવસ હું જલસા પાર્ટી કરું, પણ 12:30 1 વાગે એટલે અંદરની આત્મા કે દિયા હવે યુટ્યુબ ફેમિલી વાટ જોશે. જે વાતથી પતિદેવ બહુ ચીડાય છે, મને કે કેટલો ટાઈમ થઈ ગયો તને યુટ્યુબમાં, હવે તો તું વોઇસ ઓવર મારી સામે કરી લે, પણ મને એ કમ્ફર્ટેબલ નથી લાગતો. બસ બપોરે જમી કરીને સાંજના આજે મારી ઈચ્છા હતી વોક કરવાની. અમારા મામાની છોકરી આવી હતી આજે ઘરે, એને પણ તમને બતાવીશ, બધા ઓળખી જાશો. ખમો રસ્તામાં મહાદેવ મળ્યા, મહાદેવને મળી કરીને આજે થાળી તૈયાર મળી ગઈ. રામદેવ પીરના મેળામાં આવ્યા હતા. હલો હવે સ્ટોરી કહું. તમે બધા કાલે મને કહેતા હતા ને આ ટમેટા અને ડુંગળી બટેકા કેટલા બતાવીશ, કાંઈક બીજું તો બતાવ. તો આજની રેસીપી આ છે, જો લાપસી, દાળ ભાત અને વડી. મજા આવે ને, તેમાં પણ પ્રસાદીનું નામ પડી જાય તો શું કેવું. જલ્દી જલ્દી બોલ નાખો, જય રામદેવીર બાપા. અમારા ઘરની બાજુમાં મેળો હતો, તો મને વિચાર આવ્યો હલો યુટ્યુબ ફેમિલી માટે કાંઈક અલગ અલગ ક્લિપો લઈને આવું. અહીંયા કારણે ભજન કીર્તન એવું બધું પણ હતું, અને આટલી મોટી લાઈન પણ હતી. પ્રસાદી કોઈ એમને એમ નથી આપતું, પણ ખરેખર યાર આજે રામદેવીના મેળામાં જે પ્રસાદી મળે છે એના વિશે હું શું કહું. અને આ મારા મામાની છોકરી 15-20 દિવસ થઈ જાય એટલે એ આપણા વિડીયોઝમાં આવી જ જાય છે. ચલો હવે કાલે મળીએ. બસ પછી ઘરે જઈ અને મેચ એન્જોય કરી, અને બીજું કાંઈ નહીં, પતિદેવ નતા આલ્યા એના માટે પણ રસોઈ બનાવી. કેટલી